હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં પાણીમાં દ્રાવ્ય ક્ષારોને કારણે ઉત્પન્ન થતી કઠિનતા અને એ કઠિનતાને દૂર કરવા અંગેના ઉપાયોની ચર્ચા આપણે કરીશું। બરાબર, એટલે પાણી અને પાણીમાં કઠિન અને નરમ પાણી જોશું। શું છે આ કઠિન અને નરમ પાણી? ચલો મિત્રો, શરૂઆત કરીએ આપણે કઠિન પાણી અને નરમ પાણી। પાણી એનો મુખ્ય સ્ત્રોત આપણે જોવા જઈએ તો એમ તો વરસાદ છે। વરસાદનું પાણી એકદમ સોફ્ટ, નરમ, કોઈ પણ પ્રકારના ક્ષારો વગરનું। પણ વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વી ઉપર પડે તો એમાં કેટલાક પ્રકારના વાયુઓ એમાં ઓગળે। ઉપરાંત એ જ્યારે જમીનમાં અંદર ઉતરે, જમીનમાં પાણી જ્યારે સંગ્રહાય તો બીજા કેટલાય ખડકોમાંથી વિવિધ પ્રકારના ક્ષારો એમાં ઓગળે અને વિવિધ પ્રકારના ક્ષારો ઓગળવાને કારણે મિત્રો એ પાણીમાં કંઈક અંશે કઠિનતા આવે। એ પાણીમાં ક્ષારો ઓગળવાને કારણે એ પાણી સામાન્ય પાણીમાંથી, નરમ પાણીમાંથી કઠિન પાણી મળે। વરસાદનું પાણી તો નરમ જ હોય, પણ ધીમે ધીમે એમાં અલગ અલગ પ્રકારના ક્ષારો ઓગળવાને કારણે કંઈક અંશે એમાં કઠિનતા આવે। શું છે આ કઠિન પાણી અને નરમ પાણી? પહેલા એને જોઈએ મિત્રો। તો બહુ સિમ્પલ છે। જે પાણી સાબુ સાથે પૂરતા પ્રમાણમાં ફીણ આપે, બરાબર, આપણે રેગ્યુલર બધા પાણી જે યુઝ કરીએ છીએ બહુ ઇઝીલી પાણી આપણે સાબુ સાથે ચોડીએ એટલે શું થશે? તરત ફીણ મળે છે। એટલે સાબુ સાથે જે ફીણ આપે એને આપણે કેવું કહીશું? નરમ પાણી। ઓકે, એમાં ફીણ આપણને મળશે તો પાણી જે સાબુ સાથે ફીણ આપે એને આપણે શું કીધું? નરમ પાણી। પણ જે પાણી સાબુ સાથે ફીણ આપતું નથી, બરાબર છે, જે પાણી સાબુ સાથે ફીણ આપતા નથી મિત્રો, હા, એવું પણ પાણી કે જે પાણી લઈને, સાબુ લઈને ચોડીએ, મહેનત કરીએ, બરાબર, સાબુ વાપરીએ પણ એમાં ફીણ ન વળે, બરાબર, એટલે ફીણ આપતો નથી અને અદ્રાવ્ય અવક્ષેપ બને, અદ્રાવ્ય અવક્ષેપ રચાય, સાબુના અદ્રાવ્ય અવક્ષેપ રચાય, જેથી સાબુનો વ્યય થાય, પાણીનો વ્યય થાય ને ફીણે ન થાય, બરાબર છે। તો એવા પાણીને મારે શું કહેવાનું છે? એવા પાણીને મારે કઠિન પાણી કહેવાનું છે। આને મારે સોફ્ટ વોટર અને મારે આને શું કહેવાનું છે? હાર્ડ વોટર। આમાં બી સાબુ ઓગાળ્યો છે પણ આમાં તો કેટલા બધા ફીણ દેખાયા, આમાં તો ફીણ થતા જ નથી। તો કઠિન પાણીને નરમ પાણી બહુ સિમ્પલ છે અને ઓળખવું બહુ સરળ છે। સાબુ સાથે ફીણ આપશે એને નરમ પાણી અને સાબુ સાથે ફીણ ન આપે એને શું કહીશું? કઠિન પાણી। હવે આ કઠિન પાણીને આપણે જોવાનું છે તો પાણીમાં કઠિનતા આવી ક્યાંથી? પાણી જ્યારે જમીનમાં સંગ્રહ પામે ને તો ત્યારે એમાં અલગ અલગ પ્રકારના ખડકોમાંથી કંઈક ક્ષાર એમાં ઓગળે। તો પાણીની કઠિનતા માટે કયા કયા ક્ષારો જવાબદાર છે? તો પાણીની કઠિનતા માટે કેલ્શિયમ, મેગ્નેશિયમના બાયકાર્બોનેટ, બાયકાર્બોનેટ કે એટલે SCO3-, કેલ્શિયમનો બાયકાર્બોનેટ કે મેગ્નેશિયમનો બાયકાર્બોનેટ, તેવી રીતે કેલ્શિયમ મેગ્નેશિયમના ક્લોરાઇડ અને કેલ્શિયમ મેગ્નેશિયમના સલ્ફેટ ક્ષારો જવાબદાર છે। એટલે પાણીમાં જ્યારે કેલ્શિયમ કે મેગ્નેશિયમ ધન આયન સાથે બાયકાર્બોનેટ, ક્લોરાઇડ કે સલ્ફેટ આયન ઓગળેલા હોય તો એ પાણી કઠિનતા ધરાવે છે, એ પાણી કઠિન બને છે, જે સાબુ સાથે મિત્રો આપણને ફીણ આપતું નથી। કેમ નથી આપતું? કેવા અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે જરાક જોઈએ મિત્રો। સાબુ જે છે ને, આ સાબુ છે C7835COO-Na+, બરાબર, આપણે 10મા ધોરણમાં બી ફરી ગયા છીએ સાબુકરણની પ્રક્રિયા, સેપોનિફિકેશનની પ્રક્રિયા। તો સાબુ શું છે? સાબુ ફેટી એસિડનો સોડિયમ ક્ષાર છે। તમે જોઈ શકો આ સોડિયમ અને આ ફેટી એસિડ, તો ફેટી એસિડનો સોડિયમ ક્ષાર એટલે આપણો સાબુ। અને આ સાબુ જ્યારે પાણીમાં રહેલા Ca+2 સાથે પ્રક્રિયા કરે તો ત્યારે આપણને આવી રીતે C7835COO ટ્વાઇસ Ca, ઓકે, તો એનો એક ક્ષાર મળ્યો, બરાબર છે। અહીંયા આ જે છે એક્વિયસ છે એટલે દ્રાવ્ય ક્ષાર છે, પણ આ સોલિડ છે મિત્રો, એટલે આ પાણીમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સાબુ સાથે પ્રક્રિયા કરવાને કારણે આપણને એક અદ્રાવ્ય ક્ષાર મળ્યો, 2 ટાઈમ Na+ પણ મળ્યા, તો આપણને અદ્રાવ્ય ક્ષારનું અવક્ષેપન થયું। તે જ પ્રમાણે જો સાબુ મેગ્નેશિયમના આયનો સાથે પ્રક્રિયા કરે તો આ જ પ્રમાણે આપણને સ્વાભાવિક છે શું થશે? તો એવી રીતે ફેટી એસિડના મેગ્નેશિયમ સાથેના અદ્રાવ્ય ક્ષારો મળશે। ટૂંકમાં કેલ્શિયમ હોય કે મેગ્નેશિયમ હોય એ બંને આ સાબુ સાથે પ્રક્રિયા કરીને આવા અદ્રાવ્ય અવક્ષેપ રચે છે અને જેના કારણે આપણો સાબુ એ સ્વૈચ્છીકરણનું કામ, સફાઈનું કામ કરવાના બદલે કોની સાથે જોડાય છે? કેલ્શિયમ મેગ્નેશિયમ સાથે જોડાય છે અને સાબુનો વ્યય થાય છે। એટલે મિત્રો, જો આપણે આવું પાણીને ઉપયોગમાં લેવું હોય તો 100% આપણે એની કઠિનતા દૂર કરવી જોઈએ। પાણીની કઠિનતા દૂર કરતા પહેલા આપણે પાણીની કઠિનતાના પ્રકાર પાડીએ। હા મિત્રો, આપણે પાણીના તો પ્રકાર પાડ્યા, એક કીધું નરમ પાણી, બીજું કીધું કઠિન પાણી, બરાબર। હવે એક કઠિન પાણીના પણ આપણે પ્રકારમાં વેચવા છે તો પાણીની કઠિનતાના પ્રકાર કરીએ। પાણીને આપણે 2 પ્રકારની કઠિનતામાં વેચી શકીએ। એક આવશે અસ્થાયી કઠિનતા, બીજી આવશે કાયમી કઠિનતા। તમે કાયમી કઠિનતાને સ્થાયી કઠિનતા પણ કહી શકો।
ઓકે, આ પરમેનન્ટ કઠિનતા છે, બરાબર. પરમેનન્ટ છે એટલે નીકળશે નહીં એમ નથી, એ પણ નીકળશે, એ પણ દૂર થશે, બરાબર, પણ આ ઇઝીલી દૂર થશે. એટલે અસ્થાયી કઠિનતા ને પેલી સ્થાયી કઠિનતા. હવે અસ્થાયી કઠિનતા કોના કારણે આવે? તો અસ્થાયી કઠિનતા હોય કે સ્થાયી કઠિનતા હોય, કેલ્શિયમ મેગ્નેશિયમ ક્ષારોને જ કારણે આવે. તો કેલ્શિયમ મેગ્નેશિયમ જે છે એ આયનો, એની સાથે કોણ જોડાય? બાયકાર્બોનેટ. અને કેલ્શિયમનો બાયકાર્બોનેટ બને એટલે સ્વાભાવિક છે CaSCO3 ટ્વાઇસ, અને મેગ્નેશિયમનો બાયકાર્બોનેટ બને MgSCO3 ટ્વાઇસ. એટલે કેલ્શિયમ મેગ્નેશિયમના બાયકાર્બોનેટ ક્ષારોને કારણે અસ્થાયી કઠિનતા આવે. યાદ રાખજો મિત્રો, કેલ્શિયમ મેગ્નેશિયમના કેવા ક્ષારો? બાયકાર્બોનેટ ક્ષારો જો પાણીમાં દ્રાવ્ય હોય તો એના કારણે અસ્થાયી કઠિનતા પાણીમાં એડ થશે. જ્યારે સ્થાયી કઠિનતાની વાત કરીએ તો એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ, પણ કેલ્શિયમ મેગ્નેશિયમ આ વખતે કોની સાથે જોડાશે? કેલ્શિયમ Cl એટલે ક્લોરાઇડ ને સલ્ફેટ સાથે જોડાય તો આમાંથી કેલ્શિયમ ક્લોરાઇડ અને આમાંથી કેલ્શિયમ સલ્ફેટ. એ રીતે મેગ્નેશિયમ મિત્રો જોડાય તો મેગ્નેશિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ સલ્ફેટ. ટૂંકમાં ચારમાંથી જો કોઈ આયન તમારા પાણીમાં હોય તો એ તમારું પાણી કેવી કઠિનતા દર્શાવશે? કાયમી કઠિનતા, સ્થાયી કઠિનતા, બરાબર છે. આને આપણે આમ પણ દર્શાવી શકીએ, આ જે અસ્થાયી કઠિનતા છે ને મિત્રો, એને કાર્બોનેટેડ હાર્ડનેસ કહેવાય. કાર્બોનેટેડ, કારણ કે આ કાર્બોનેટ આયન બાયકાર્બોનેટને કારણે છે એટલે એને કાર્બોનેટેડ હાર્ડનેસ કહેવાય. જ્યારે આ સ્થાયી કઠિનતા જે છે એ ક્લોરાઇડ અને સલ્ફેટને કારણે છે એટલે એને નોન કાર્બોનેટેડ હાર્ડનેસ પણ કહેવાય. આવી રીતે પણ એને ઓળખાય. એટલે મિત્રો આપણને પરીક્ષામાં કોઈ ટ્વિસ્ટ કરે તો નોન કાર્બોનેટેડ હાર્ડનેસ કે એટલે તમારે શું સમજવાની છે? કાયમી કઠિનતા. હવે આ તો કઠિનતાના આપણે પ્રકાર પાડ્યા. હવે કઠિનતા દૂર કરવી જરૂરી છે, બરાબર. તો કઠિનતા કેવી રીતે દૂર કરશું? તો આપણે પહેલા અસ્થાયી કઠિનતાને દૂર કરવાની પદ્ધતિ જોઈએ. અસ્થાયી કઠિનતા કોના કારણે છે? યાદ છે ને મિત્રો, એ કેલ્શિયમ મેગ્નેશિયમના કયા ક્ષારો? બાયકાર્બોનેટ ક્ષારો. હવે બાયકાર્બોનેટ ક્ષારો એટલે SCO3, એને કોઈ હાઇડ્રોજન કાર્બોનેટ કે કોઈ એને એસિડ કાર્બોનેટ કે. યાદ રાખજો, બાયકાર્બોનેટ એટલે SCO3, એને એસિડ કાર્બોનેટ બી કહેવાય અને હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય. એક ક્ષારોને કારણે ઉદ્ભવતી કઠિનતાને આપણે દૂર કરીએ. દૂર કરવાની પદ્ધતિ બહુ સાદું છે, ઉકાળવાથી. સાદું સિમ્પલ પાણીને જસ્ટ શું કરશું? આપણે બોઇલ કરીશું, ઉકાળશું. ઉકાળશું એટલે શું થશે? તમે જોઈ શકો કે ઉકાળવાથી દ્રાવ્ય કાર્બોનેટ, જે બાયકાર્બોનેટ તમારો ઓગળેલો છે, એનું અદ્રાવ્ય કાર્બોનેટ ક્ષારોમાં રૂપાંતરણ થશે. ઓકે, એટલે તમારો કેલ્શિયમ બાયકાર્બોનેટ છે, ગરમ કર્યો એટલે કેલ્શિયમ કાર્બોનેટ બન્યો CaCO3, અને એના કારણે આ CO3 માંથી પાછો એક કાર્બન ડાયોક્સાઇડ અને બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન સાથે, ટૂંકમાં એક H2O. તો આ કેલ્શિયમ બાયકાર્બોનેટ જે દ્રાવ્ય ક્ષાર હતો એનું કેલ્શિયમ કાર્બોનેટ અદ્રાવ્ય ક્ષારમાં રૂપાંતરણ થયું. તે જ પ્રમાણે મિત્રો મેગ્નેશિયમ બાયકાર્બોનેટ ઉપરની જેમ સેમ રિએક્શન છે, ઉકાળીએ એટલે મેગ્નેશિયમ બાયકાર્બોનેટનું મેગ્નેશિયમ કાર્બોનેટને પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય, બરાબર છે. આ પણ મિત્રો અદ્રાવ્ય ક્ષાર છે. એટલે ટૂંકમાં આમાં કરવાનું શું છે? તમે પાણીને જસ્ટ ઉકાળશો તો ઉકાળવાના કારણે પણ એમાં બાયકાર્બોનેટ ક્ષારો જે છે એ અદ્રાવ્ય કાર્બોનેટ ક્ષારોમાં રૂપાંતરણ થશે. અદ્રાવ્ય કાર્બોનેટ ક્ષારોમાં રૂપાંતરણ થાય ને મિત્રો, એટલે એને આપણે ગાળીને, બરાબર, આ ઉકાળ્યા પછી તમારે ગાળવું પણ જરૂરી છે. તમે ગાળશો એટલે સ્વાભાવિક છે કાર્બોનેટના ક્ષારો, અદ્રાવ્ય કાર્બોનેટના ક્ષારો દૂર થઈ જશે. આવું આપણા ઘરે પણ જોવા મળે. આપણા ઘરે મિત્રો જે પાણી ગરમ કરવાનું તપેલું હોય એમાં છારી બાજેલી દેખાય. આપણે જે નાહવા માટે પાણી ગરમ કરવાનું તપેલું વાપરીએ છીએ એનું પાણી પીતા નથી, પણ એ તપેલામાં આવી રીતે રોજ પાણી ગરમ કરવાના કારણે એ કેલ્શિયમ કાર્બોનેટ ને મેગ્નેશિયમ કાર્બોનેટ એમાં જમા થાય. એટલે તમે નાહવાના તપેલાને તમે જોશો તો એની અંદર સફેદ કલરની છારી બાજેલી હશે. એ છારી જે બાજેલી હોય ને મિત્રો, એ આ કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટના અદ્રાવ્ય ક્ષારોને કારણે હોય. ઓકે, આ તો થઈ પહેલી પદ્ધતિ. એવી રીતે બીજી પદ્ધતિ આપણે જોઈએ છે ક્લાર્કની પદ્ધતિ. ક્લાર્ક નામના વૈજ્ઞાનિક પરથી આ પદ્ધતિ છે મિત્રો. આમાં પાણીમાં ફોડેલા ચૂનો ઉમેરવાથી અદ્રાવ્ય કાર્બોનેટ ક્ષારો મળે. કરવાનું એ જ છે. શું કરવાનું છે? જે દ્રાવ્ય બાયકાર્બોનેટ છે એને અદ્રાવ્ય કાર્બોનેટમાં મારે કન્વર્ટ કરવાના છે. આગળ મેં એની માટે ઉકાળવાનો ઉપાય લીધેલો હતો, અહીંયા હું કયો ઉપાય લઈશ? ચૂનું ઉમેરવાથી. કેવો ચૂનો? ફોડેલો ચૂનો, બરાબર. ફોડેલો ચૂનો એટલે શું? તો આપણને ખબર છે કેલ્શિયમ ઓક્સાઇડ, આને આપણે કડી ચૂનો કહીએ છીએ. એને પાણીમાં નાખીએ H2O એટલે સ્વાભાવિક છે CaOH ટ્વાઇસ, આને આપણે કહીશું ફોડેલો ચૂનો, બરાબર છે. અને ફોડેલા ચૂના સાથે આ પ્રક્રિયા થાય કેલ્શિયમ બાયકાર્બોનેટની ફોડેલા ચૂના સાથે એટલે CaCa, બરાબર છે. અહીંયા ટ્વાઇસ આવે મિત્રો ને બે CO3 ટ્વાઇસ એટલે અહીંયા
2 ટાઈમ CaCO3 થશે અને અહીંયા 2 OH ને એટલે અહીંયા 2 ટાઈમ H2 આવશે. તો સ્વાભાવિક છે આ 2 કેલ્શિયમ કાર્બોનેટના અદ્રાવ્ય ક્ષાર મળે 2 મોલ. એ જ રીતે મિત્રો મેગ્નેશિયમ બાયકાર્બોનેટની પણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો મેગ્નેશિયમનો કાર્બોનેટ MgCO3, આ Ca નો અહીંયા ટ્વાઇસ એટલે બીજો પાછો CaCO3 કેલ્શિયમનો કાર્બોનેટ અને અહીંયાના 2 OH અને અહીંયા 2 H વધ્યા છે તે તો 2 ટાઈમ H2O. ટૂંકમાં આપણો ટાર્ગેટ શું છે? ગમે તેમ કરીને જે પેલો બાયકાર્બોનેટ છે, જે પેલો દ્રાવ્ય ક્ષાર છે, તમે એને અદ્રાવ્યમાં કન્વર્ટ કરી નાખો. હા, પાછું ગાળવું તો આમાં પણ જરૂરી છે. તમે ગાળશો તો જ તમારા અદ્રાવ્ય ક્ષાર શું થશે? દૂર થશે અને આપણને આ રીતે કઠિન પાણીમાંથી નરમ પાણી મળશે. ઓકે, આ તો આપણે વાત કરી અસ્થાયી કઠિનતાને દૂર કરવાની, જે સરળ હતું અથવા સરળતાથી દૂર કરી શકાય. હવે આપણે મિત્રો જોવાનું છે સ્થાયી કઠિનતા દૂર કરવાની પદ્ધતિઓ. સ્થાયી કઠિનતા દૂર કરવાની ઘણી પદ્ધતિઓ છે. આપણે 6 પદ્ધતિ અહીંયા જોશું. જેમ કે પહેલી પદ્ધતિ જોવાની છે ધોવાના સોડા ઉમેરવાથી. ધોવાનો સોડા એટલે થશે સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10 ટાઈમ H2 સ્ફટિક જળ તરીકેની સાથે 10 પાણીના અણુ જોડાયેલા છે. હવે આપણે શું કરવાનું છે તો તમારા કઠિન પાણી, હવે આમાં કઈ કઠિનતા છે મિત્રો? સ્થાયી કઠિનતા. પાછું ભૂલતા નહીં, સ્થાયી કઠિનતા કોના કારણે છે? કેલ્શિયમ મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ ક્ષારોને કારણે છે. બરાબર, આમને દૂર કરવા માટે આપણે શું કરવું પડશે? ગણતરીપૂર્વકનો ધોવાનો સોડા ઉમેરવાનો છે. ગણતરીપૂર્વકનો ધોવાનો સોડા, ગણતરીપૂર્વકનો એટલે મિત્રો જે પ્રમાણમાં એમાં પેલા ક્ષાર હોય કેલ્શિયમ મેગ્નેશિયમના તે પ્રમાણે યોગ્ય માત્રામાં એમાં ધોવાનો સોડા ઉમેરવાનો. જો ઓછો ઉમેરાઈ જાય તો બધી કઠિનતા દૂર ન થાય અને જો વધારે ઉમેરાઈ જાય તો પાણી બેઝિક બની જાય, તે પણ તકલીફ કરે. એટલે તમારે ગણતરીપૂર્વકનો એમાં ધોવાનો સોડા ઉમેરીએ એટલે શું થશે તો ફરી પાછા આપણને અદ્રાવ્ય કાર્બોનેટ જ મળશે. કેવી રીતે? તમારો કેલ્શિયમ ક્લોરાઇડ છે, બરાબર, એમાં તમે ધોવાનો સોડા એટલે Na2CO3 ઉમેર્યો તો Ca સાથે CO3 જોડાશે એટલે કેલ્શિયમ કાર્બોનેટ મળશે. આવું તીર માર્યું હોય એનો મિનિંગ થાય એનું અવક્ષેપન થાય છે, અદ્રાવ્ય રૂપે થાય છે, નીચે બેસી જાય છે, એવું આપણે અર્થ કાઢી શકીએ. અને Na2 ને Cl2 એટલે 2 ટાઈમ NaCl. તે જ પ્રમાણે કેલ્શિયમ સલ્ફેટ, બરાબર છે, અહીંયા સલ્ફેટ સા લીધો કેલ્શિયમનો તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ આપણને મળશે, એ પણ અદ્રાવ્ય ક્ષાર રૂપે, અને સોડિયમ સલ્ફેટ આપણને મળશે. ઓકે, તે જ રીતે તમે કેલ્શિયમ ક્લોરાઇડને બદલે અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડ પણ લઈ શકો અને કેલ્શિયમ સલ્ફેટને બદલે મેગ્નેશિયમ સલ્ફેટ પણ લઈ શકો. બસ એમાં તમારે શું કરવાનું છે? યોગ્ય માત્રામાં ધોવાનો સોડા ઉમેરવાનો. ઉમેરશો એટલે તમારો જે પેલો દ્રાવ્ય, યાદ રાખજો આ બંને કેવા ક્ષાર છે? દ્રાવ્ય. અને દ્રાવ્ય ક્ષારને આવી રીતે ધોવાના સોડા ઉમેરવાથી અદ્રાવ્ય કાર્બોનેટ ક્ષારોમાં રૂપાંતરણ કરીને ગાળીને આપણે દૂર કરી શકીએ. તો પહેલી પદ્ધતિથી ધોવાનો સોડા ઉમેરવાથી મિત્રો. ચલો બીજી પદ્ધતિ ઉપર જઈએ, એ પણ આના જેવી સરળ જ છે, કોષ્ટિક સોડાનું ઉમેરણ કરીને. કોષ્ટિક સોડા એટલે અટવાતા નહીં મિત્રો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ઉમેરવાનો. એ જ કરવાનું છે. કેલ્શિયમ સલ્ફેટ છે, બરાબર છે, સમજી લો કે આપણા પાણીમાં આ ક્ષાર છે, આ દ્રાવ્ય ક્ષાર છે, એમાં NaOH ઉમેરીએ એટલે શું થશે? આપણને એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. આ કેલ્શિયમ, બરાબર છે, એની સંયોજકતા 2 છે એટલે 2 વખત હાઇડ્રોક્સિલ આયન સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થશે, બરાબર, અવક્ષેપના રૂપમાં છૂટવું પડશે. અને વધ્યું શું તો અહીંયા 2 ટાઈમ NaSO4 એટલે શું થશે મિત્રો? Na2SO4. સેમ વે MgCl2 આપણે લઈ શકીએ, બરાબર, એની પ્રક્રિયાથી બી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને 2 ટાઈમ NaCl મળશે. આ પણ આપણને અદ્રાવ્ય રૂપે મળશે. આ રીતે તમે અન્ય ક્ષારો એટલે કેલ્શિયમ ક્લોરાઇડ અથવા મેગ્નેશિયમ સલ્ફેટ પણ લઈ શકો. બસ એમાં પણ યોગ્ય માત્રામાં કોષ્ટિક સોડા NaOH ઉમેરીને તમે એના જે કંઈ દ્રાવ્ય ક્ષારો છે એને આવા અદ્રાવ્ય હાઇડ્રોક્સાઇડના રૂપમાં અલગ કરી શકો, એને અદ્રાવ્ય બનાવીને પાણીની કઠિનતા દૂર કરી શકો. મિત્રોને આ પદ્ધતિ છે ને એ બંને માટે ચાલે. સ્થાયી કઠિનતા માટે બી ચાલે અને અસ્થાયી કઠિનતાને પણ દૂર કરવા માટે કોષ્ટિક સોડા વડે ઉમેરણ કરીને આપણે શું કરી શકીએ? દૂર કરી શકીએ. ઓકે મિત્રો, ત્યાર પછી ત્રીજી આપણે પ્રોસેસ જોવાની છે સોડિયમ ફોસ્ફેટ. બરાબર, ફોસ્ફેટ આયન કહીએ એટલે PO4-3 અને આ થશે Na3 એટલે સોડિયમ ફોસ્ફેટ, બરાબર છે. તો સોડિયમ ફોસ્ફેટ જે છે એ પેલા દ્રાવ્ય ક્ષારો સાથે પ્રક્રિયા કરે કેલ્શિયમ મેગ્નેશિયમના અને કેલ્શિયમ અને મેગ્નેશિયમના અદ્રાવ્ય ફોસ્ફેટનું અવક્ષેપન કરે.
બરાબર છે. કયા રૂપે? અદ્રાવ્ય ફોસ્ફેટ સ્વરૂપે. પહેલી પદ્ધતિમાં અદ્રાવ્ય કાર્બોનેટ બનતા હતા, બીજી પદ્ધતિમાં અદ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ બનતા હતા, આમાં આપણને અદ્રાવ્ય ફોસ્ફેટ મળે. બહુ સિમ્પલ છે. જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડ લીધો, કેલ્શિયમ ક્લોરાઇડની મારે સોડિયમ ફોસ્ફેટ સાથે પ્રક્રિયા, તો કેલ્શિયમ અને ફોસ્ફેટ, તો કેલ્શિયમની સંયોજકતા કેટલી? તો +2, અને ફોસ્ફેટની સંયોજકતા કેટલી? તો -3. આપણે ક્રોસ મારીએ એટલે Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટ મળ્યો. હવે Ca3 કરીએ તો કેલ્શિયમ મારે 3 કરવા પડે એટલે અહીંયા 3 મૂકી દીધા, અને ફોસ્ફેટ મારે 2 કરવા પડે એટલે અહીંયા 2 મૂકી દીધા. તો કેલ્શિયમ ફોસ્ફેટ તો રચાઈ ગયો. હવે અહીંયા સોડિયમ 3 દુ 6, ક્લોરીન 3 દુ 6, એટલે 6 ટાઈમ NaCl મારે દૂર કરવાના. તો આ અદ્રાવ્ય રૂપે, અદ્રાવ્ય ફોસ્ફેટ રૂપે અલગ થયો. સેમ વે તે જ પ્રમાણે કેલ્શિયમ સલ્ફેટ લઈએ તો કેલ્શિયમ સલ્ફેટમાંથી પણ મને કેલ્શિયમ ફોસ્ફેટ મળશે. કેલ્શિયમ 3 ટાઈમ, ફોસ્ફેટ 2 ટાઈમ, એટલે કેલ્શિયમની આગળ 3 વખત ને ફોસ્ફેટની આગળ 2 વખત મૂકીએ તો કેલ્શિયમ ફોસ્ફેટ ઉપરાંત આપણને 6 વખત સોડિયમ ને 3 વખત સલ્ફેટ, એટલે 3 ટાઈમ Na2SO4 આપણને મળે. પણ મહત્વનું એ છે કે આ કરતા દ્રાવ્ય ક્લોરાઇડ કે સલ્ફેટ સારો, પછી ભલે ને કેલ્શિયમ ના હોય કે મેગ્નેશિયમ ના, શેમાં કન્વર્ટ થઈ જાય છે? અદ્રાવ્ય ફોસ્ફેટ રૂપે. તો આ રીતે આપણે ગમે તેમ કરીને શું કરીએ છીએ? દર વખતે એક જ આઈડિયા મારીએ છીએ, જે દ્રાવ્ય છે એને કોઈક પદ્ધતિ દ્વારા અદ્રાવ્ય ક્ષારમાં રૂપાંતરણ કરીએ છીએ. ઓકે મિત્રો, ચોથી પદ્ધતિ જોઈએ, કેલ્ગોન પદ્ધતિ. અને તમે કાલ્ગોન પણ કહી શકો. બરાબર, આપણે કેલ્ગોન તરીકે બી ઓળખીએ. આ એક ટ્રેડ નેમ છે કાલ્ગોન. આ એક પ્રકારનું રસાયણ છે મિત્રો, કેલ્ગોન. બરાબર છે, જેનો ઉપયોગ કરીને પણ આપણે કઠિનતા દૂર કરી શકીએ. આ કેલ્ગોન જે છે ટ્રેડ નેમ છે. ટ્રેડ નેમ એટલે કોઈ કંપની વેચતી હોય અને કંપનીના નામ ઉપરથી જે ફેમસ થઈ જાય એને ટ્રેડ નેમ કહેવાય. તો કેલ્ગોન એકચ્યુઅલી ટ્રેડ નેમ છે. અને કેલ્ગોન જે છે સોડિયમ હેક્ઝામેટા ફોસ્ફેટ જે છે એને કેલ્ગોન તરીકે. પાછું મિત્રો બરાબર, આ કેલ્ગોન શું છે કેમિકલી જોઈએ તો કેલ્ગોન સોડિયમ હેક્ઝામેટા ફોસ્ફેટ છે. આ સોડિયમ હેક્ઝામેટા ફોસ્ફેટનું અણુસૂત્ર દર્શાવવું હોય તો Na6P6O18 વડે દર્શાવી શકાય, જેને આપણે 6 વડે ડિવાઈડ કરીને મિત્રો, એટલે NaPO3 કૌંસની બહાર 6 ટાઈમ આવું લખાય. અને એને આપણે અત્યારે આ રીતે પણ બતાવીએ, Na2Na4. અહીંયા આપણે Na કેટલા હતા? તો Na મિત્રો 6 જ હતા. તો અહીંયા 4 અને 2 6 થઈ ગયા. અને ફોસ્ફેટ અહીંયા તમે જોઈ શકો, ફોસ્ફેટ 6 અને ઓક્સિજન 18, તો 6 અહીંયા 6 ગુણ્યા 3 18. તો આપણે આ રીતે બતાવી શકીએ. બરાબર મિત્રો, આ ટ્રેડ નેમ જે કાલ્ગોન છે ને, એ કાલ્ગોન એકચ્યુઅલી શબ્દ ક્યાંથી આવ્યો છે? કેલ્શિયમ ગોન. બરાબર, CAL, આ કેલ્શિયમ, અને ગોન તો GON, ટૂંકમાં કેલ્શિયમ દૂર કરનારો. કારણ કે પાણીમાં જે કઠિનતા હોય એ મોટા ભાગે ચૂનાના પથ્થરોમાંથી પસાર થવાને કારણે કેલ્શિયમને કારણે કઠિનતા હોય, કેલ્શિયમના ક્ષારને કારણે કઠિનતા હોય. અને આ જે છે કેલ્શિયમને દૂર કરી નાખે, કેલ્શિયમના ક્ષારોને દૂર કરી નાખે. એટલે કેલ્શિયમ ગોન, કેલ્શિયમ ગયો, અને કેલ્શિયમ ગયો એટલે આનું શોર્ટ ફોર્મ કાલ્ગોન છે. ઓકે, આ કાલ્ગોન એક એવું કેમિકલ છે જે પાણીમાં ઉમેરવાથી આપણે પાણીની કઠિનતા સરળતાથી દૂર કરી શકીએ મિત્રો. બરાબર, કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ મેગ્નેશિયમના ક્ષારોને કેલ્ગોન સાથે પ્રક્રિયા કરીને આપણે દ્રાવ્ય સંકીર્ણ ક્ષારમાં રૂપાંતરણ કરી શકીએ. એટલે કે તમે MCl2 કે MSO4, MCl2 કે MSO4 માં M એટલે તમારે શું માનવાનું છે? કેલ્શિયમ Ca+2 અથવા તો Mg+2. બરાબર, એટલે આ મેગ્નેશિયમ કે કેલ્શિયમનો ક્લોરાઇડ કે મેગ્નેશિયમ કે કેલ્શિયમનો સલ્ફેટ, અને એની પ્રક્રિયા કેલ્ગોન. કેલ્ગોનેટ આપણે આ રીતે પણ બતાવી શકીએ. હવે થશે શું પ્રક્રિયામાં? ધ્યાનથી જોજો. આ 4 જે સોડિયમ છે એ આ 4 ક્લોરીન સાથે જોડાય એટલે 4 ટાઈમ NaCl ના બહાર નીકળે. અને અહીંયા તમારો આ જે કેલ્શિયમ છે મિત્રો, એ કેલ્શિયમ જે છે અથવા મેગ્નેશિયમ જે હોય તે M2 ક્ષાર રૂપે આ સંકીર્ણ માળખામાં પુરાઈ જાય. આ સંકીર્ણ ભાગ છે, આ સંકીર્ણ ક્ષાર રૂપે એ કેલ્શિયમ કે મેગ્નેશિયમ આયન પુરાઈ જાય. જો તમે એનો સલ્ફેટ ક્ષાર લો, M એટલે કેલ્શિયમ મેગ્નેશિયમનો, તમે સલ્ફેટ ક્ષાર લો તો એમાં પણ એવું થશે. આ 2 સલ્ફેટ જે છે એ 4 Na4 સાથે 2 વખત સોડિયમ સલ્ફેટ બનાવશે. અને એ Na4 ની જગ્યા ઉપર તમારા 2 ટાઈમ A અહીંયા આવી રીતે M2 ના રૂપમાં આવી જશે. કેલ્શિયમ મેગ્નેશિયમ અહીંયા આવી જશે. ટૂંકમાં તમારા કેલ્શિયમ અને મેગ્નેશિયમ અદ્રાવ્ય રૂપે દૂર નથી થતા. આ પદ્ધતિમાં આ વાતનું ધ્યાન રાખજો. બરાબર, આગળની જેટલી પણ પદ્ધતિ કરી એમાં કેલ્શિયમ મેગ્નેશિયમના જે ક્ષાર હતા એને આપણે અદ્રાવ્ય ક્ષાર રૂપે છૂટા કાઢ્યા. આની અંદર અદ્રાવ્ય નહીં, પાછું કહું છું, દ્રાવ્ય સંકીર્ણ ક્ષાર રૂપે છૂટા પાડ્યા. તો આ જે છે એ તમારા કેલ્શિયમ અને મેગ્નેશિયમ
એ દ્રાવ્ય રૂપે છૂટા થયા, દ્રાવ્ય સંકીર્ણ રૂપે. દ્રાવ્ય સંકીર્ણ રૂપે એટલે રહેવાના તો પાણીમાં જ છે, પણ હવે કેલ્શિયમ મેગ્નેશિયમ રૂપે સ્વતંત્ર અસ્તિત્વ નહીં ધરાવે મિત્રો. એ કેલ્શિયમ મેગ્નેશિયમના આવા સંકીર્ણ ક્ષાર બનાવશે કાલ્ગોન સાથે. બરાબર, આપણને થાય કે એનાથી ફરક ન પડે. બરાબર, એનાથી કઠિનતા તો કેવી રીતે દૂર થાય? કેલ્શિયમ મેગ્નેશિયમ તો પાણીમાં જ છે. તો મિત્રો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે સંકીર્ણ ક્ષાર સાબુ સાથે અવક્ષેપન કરતો નથી. આ તમારો જે સંકીર્ણ ક્ષાર બન્યો ને, એ સંકીર્ણ ક્ષારમાં ભલે કેલ્શિયમ ને મેગ્નેશિયમ રહેલા છે, પણ એ કેલ્શિયમ ને મેગ્નેશિયમ સાબુ સાથે કોઈ પ્રક્રિયા કરશે નહીં અને સાબુ સાથે સરળતાથી શું કરશે? ફીણ આપશે. ટૂંકમાં પાણીની કઠિનતા દૂર થશે. આ ક્ષારોની સંકીર્ણ સ્વરૂપે નિષ્ક્રિયતા હું તમને આ ઉદાહરણથી સમજાવી શકું. જેમ કે વાઘ અને સિંહ મુક્ત સ્વરૂપે હોય, છૂટા હોય તો હિંસક હોય, આપણને મારી નાખે મિત્રો. પણ એ વાઘ અને સિંહ જો પાંજરામાં પૂરેલા હોય ને તો આપણને નુકસાન ન કરે. એવી રીતે આપણા વાઘ અને સિંહ એટલે અહીંયા કોણ છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ. અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ જો પાણીમાં હોય, છૂટા હોય, તો એ શું કરશે? કઠિનતા પેદા કરશે. પણ એ કેલ્શિયમ ને મેગ્નેશિયમ જો હવે ક્યાં આવી ગયા? તો એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ મિત્રો એ તમારા કાલ્ગોનના સંકીર્ણ પાંજરામાં પૂરાઈ ગયા, તો હવે નુકસાન નહીં કરે, પાણીમાં કઠિનતા પેદા નહીં કરે. ઓકે, તો અહીંયા સિંહ પાંજરે પૂરાઈ ગયો એટલે કેલ્શિયમ મેગ્નેશિયમના સંકીર્ણ ક્ષાર બની ગયા, તો કઠિનતા ઉત્પન્ન કરશે નહીં. ઓકે, આ આપણે કઈ પદ્ધતિ જોઈ મિત્રો? ચોથી પદ્ધતિ. હવે આપણે જઈએ છીએ પાંચમી પદ્ધતિ ઉપર. પાંચમી પદ્ધતિ કઈ છે? પરમ્યુરાઇટ પદ્ધતિ. બરાબર, પરમ્યુરાઇટ પ્રક્રિયા. પરમ્યુરાઇટ પ્રક્રિયા એક પ્રકારનો ખડક છે. એક પ્રકારનો, જેમ કાલ્ગોન જે છે એક પ્રકારનું કેમિકલ છે, આ પણ એક પ્રકારનો ખડક છે. કેવો છે? તો પરમ્યુરાઇટ એક કૃત્રિમ જીઓલાઇટ છે. બરાબર, જીઓલાઇટ. જીઓલાઇટ જે છે પૃથ્વીમાંથી આપણને મળે, પૃથ્વીના પોપડામાંથી મળે. જીઓલાઇટ જે છે એ એલ્યુમિનોસિલિકેટ છે. અને અહીંયા આપણે જે લઈએ છીએ, બરાબર છે, પરમ્યુટાઇટ એક કૃત્રિમ જીઓલાઇટ છે. અને કેમિકલી જોઈએ તો સોડિયમ એલ્યુમિનોસિલિકેટ છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પરમ્યુટાઇટ એક કૃત્રિમ જીઓલાઇટ છે, જેને કેમિકલી આપણે સોડિયમ એલ્યુમિનોસિલિકેટ તરીકે રિપ્રેઝન્ટ કરી શકીએ. જેનું અણુસૂત્ર શું થશે? એનું અણુસૂત્ર Na2O Al2O3 2 ટાઈમ SiO2 ઇન્ટુ X ટાઈમ H2O. અને એને આપણે જરાક સરળ થાય તેવી રીતે લખીએ તો સોડિયમ 2 છે, એલ્યુમિનિયમ ને બી 2 લખ્યા, સિલિકોન બી 2 થયા, ઓક્સિજન ગણો તો 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 1 8, એટલે ઓક્સિજન 8. બરાબર છે, તો આપણે એને આ રૂપે પણ બતાવી શકીએ. તો આ આપણા પરમ્યુટાઇટનું શું થયું? સૂત્ર થયું. એક પ્રકારનો ખડક જેવું તમે માની લો, એનો સોડિયમ સોલ્ટ છે મિત્રો. હવે આ પરમ્યુટાઇટ જે છે એને સોડિયમ જીઓલાઇટ તરીકે આપણે દર્શાવવો હોય તો Na2Z તરીકે બી દર્શાવી શકાય. Na2Z એટલે કેવી રીતના? તો આ Na અને આટલો જે પોર્શન છે ને એને આપણે એઝ અ Z તરીકે રિપ્રેઝન્ટ કરીએ તો Na2 અને પછી Z એટલે શું થઈ ગયું? આ સોડિયમ જીઓલાઇટ છે, તો એ કૃત્રિમ જીઓલાઇટ જ મિત્રો. હવે જે આ કઠિન પાણી છે ને એને તમે આ સોડિયમ જીઓલાઇટ Na2Z માંથી પસાર કરશો ને એટલે શું થશે? તો સ્વાભાવિક છે એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ દૂર થશે. કેવી રીતના? જરાક ધ્યાનથી. આ તમારો સોડિયમ જીઓલાઇટ, આ તમારો MCl2. MCl માં M એટલે કેલ્શિયમ અથવા તો મેગ્નેશિયમ. તમે MCl2 ને બદલે અહીંયા મિત્રો MSO4 એટલે મેગ્નેશિયમ કે કેલ્શિયમનો સલ્ફેટ પણ લઈ શકો. બરાબર, તો તમારા કઠિન પાણીને કે જે કેલ્શિયમ મેગ્નેશિયમના ક્લોરાઇડ કે સલ્ફેટ ક્ષાર છે એને સોડિયમ જીઓલાઇટમાંથી પસાર કરશો તો આયન વિનિમય પ્રક્રિયા થશે. અને આયન વિનિમય પ્રક્રિયાની અંદર આ Na જે છે Cl સાથે અને M જે છે Z સાથે જોડાશે. એટલે ટૂંકમાં આમાંથી આપણને MZ અને અહીંયાથી 2 ટાઈમ NaCl મળશે. ઓકે, એટલે આયનોનું વિનિમય થશે. આયનોનું વિનિમય એટલે કેવી રીતના? કે તમારા આ કૃત્રિમ જીઓલાઇટમાંથી, આ તમારા સોડિયમ જીઓલાઇટમાંથી, બરાબર, સોડિયમ નીકળી જશે, એ ક્લોરીન સાથે જોડાઈને NaCl બનાવશે અને તમારો કેલ્શિયમ કે મેગ્નેશિયમ જીઓલાઇટ ભેગું જોડાઈને કેલ્શિયમ મેગ્નેશિયમ જીઓલાઇટ થશે. બરાબર, આયન વિનિમય થાય છે ને મિત્રો, એટલે આ પરમ્યુટાઇટ પ્રક્રિયાને આપણે બીજું નામ આપી શકીએ આયન વિનિમય પદ્ધતિ. બરાબર, આયન એક્સચેન્જ મેથડ. આમાં આયન વિનિમય થાય છે. શું આયન વિનિમય થયા? કે જે જીઓલાઇટના આયન હતા, પરમ્યુટાઇટના જે આયન હતા એ પાણીમાં ગયા, સોડિયમ,
અને જે કઠિન પાણીમાં આયન હતા કેલ્શિયમ કે મેગ્નેશિયમ એ કોની સાથે આવી ગયા? એ તમારા જીઓલાઇટ સાથે આવી ગયા. અને આમ કરવાને કારણે એ તમારા જીઓલાઇટમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આવવાના કારણે પાણીમાંથી દૂર થઈ ગયા. પાણીમાંથી દૂર થઈ ગયા તો કઠિનતા દૂર થઈ ગઈ મિત્રો. ઓકે, હવે મિત્રો આપણે એને લાંબો સમય વાપરીએ, આપણે સોડિયમ જીઓલાઇટ જે છે એ લાંબા સમય સુધી વપરાશ કરીએ એટલે શું થશે? તો ત્યારે જે સોડિયમ જીઓલાઇટ Na2Z છે એનું સંપૂર્ણપણે CaZ કે Mgz એટલે ટૂંકમાં MZ માં રૂપાંતરણ થશે. ટૂંકમાં જેટલા Na+ આયન હશે બધા વપરાઈ જશે. બધા વપરાઈ જશે તો શું થવાનું? તો એવું થઈ જતા પ્રક્રિયા અટકશે. કઈ પ્રક્રિયા અટકશે? તો પાણીની કઠિનતાને દૂર કરવાની પ્રક્રિયા અટકી જશે. કેમ? કારણ કે બધા Na તો ખલાસ થઈ ગયા, બધા Na2Z માંથી Na બધા વપરાઈ ગયા અને સ્વાભાવિક છે બધા Na2Z આમાં ફેરવાઈ ગયા. તો શું કરવું પડે? તો આપણે એને રિચાર્જ કરવા પડે. જેમ આપણા મોબાઈલની અંદર બેલેન્સ પતી જાય ને આપણે રિચાર્જ કરીએ ને, તો આને પણ આપણે રિચાર્જ કરી શકીએ. કેવી રીતના? તો Na2Z નું પુનઃનિર્માણ કરવા માટે, એનું રિચાર્જિંગ કરવા માટે આપણે યાદ રાખજો મિત્રો 10% NaCl નું જલીય દ્રાવણ એમાંથી પસાર કરવામાં આવે. અને 10% NaCl નું જલીય દ્રાવણ પસાર કરીએ એટલે શું થશે? આ તમારો Mz, આ 10% NaCl એટલે હવે શું થવાનું છે એમાં? આ Na આ Z સાથે એટલે Na2Z અને આ M સાથે Cl એટલે MCl2 એને આપણે દૂર કરીને આ રીતે આ રિચાર્જિંગની પ્રક્રિયા પણ આપણે યાદ રાખવી પડશે. તમે આની અંદર એની આકૃતિ જોઈ શકો. આ એક મોટા ટાંકા જેવી રચના હોય, બરાબર, જેની અંદર તમે જોઈ શકો અહીંયાથી હાર્ડ વોટર આવે છે, સખત પાણી આવે છે. આ સખત પાણી મિત્રો અહીંયા આવ્યું. ઓકે, અહીંયા ગ્રાવેલ્સ એટલે તમે એને કાંકરા કહી શકો, મોટા પથ્થરો છે, આ ગ્રાવેલ્સ છે, એમાં પાણી આવે તો સ્વાભાવિક છે પેલું માટી રીતે તો નીચે જ બેસી જાય ને વેસ્ટ રૂપે આપણે કાઢી લેવાનું છે. અને ત્યારે પાણી જ્યારે આમાંથી ઉપર જાય તો તમે જોઈ શકો અહીંયા આપણો જીઓલાઇટ છે એટલે સોડિયમ જીઓલાઇટ Na2Z છે. આ Na2Z માંથી જ્યારે પાણી પાસ થશે તો હમણાં જે સમીકરણમાં બતાવ્યું તે પ્રમાણે આયન વિનિમય પ્રક્રિયા થશે અને આયન વિનિમય પ્રક્રિયા થવાને કારણે NaZ માંથી આપણને શું બનવાનું છે? Mz અને Mz થાય તો તમારા પેલા કેલ્શિયમ મેગ્નેશિયમ આયન જે છે એ આ જીઓલાઇટમાં પુરાઈ જશે અને એના કારણે ઉપર જે પાણી જમા થયું એ પાણી સોફ્ટ વોટર રૂપે આપણે અહીંયાથી બહાર કાઢી શકીએ. ઓકે, તો આ એક સાદી રચના છે જેમાં પરમ્યુટાઇડનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ મિત્રો? કઠિનતા દૂર કરી શકીએ. આ જે આપ્યું છે એ NaCl નું સોલ્યુશન છે, જે રિચાર્જિંગની પ્રક્રિયાને આપણે છેલ્લે વાત કરી તો અહીંયાથી આપણે રિચાર્જિંગ કરી શકીએ અને એને પાછું કાર્યક્ષમ બનાવી શકીએ. મિત્રો, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવાની છેલ્લી પદ્ધતિ આપણે જોવા જઈએ આયન વિનિમય રેઝિન. આયન વિનિમય રેઝિન, આયન એક્સચેન્જ રેઝિન. રેઝિન એટલે શું? રેઝિન એટલે રૂછડા જેવું તમે કહી શકો, ગૂંચળા જેવું તમે કહી શકો, બરાબર. આ એક સંશ્લેષિત એટલે બનાવેલો એક પ્રકારનો પોલિમર છે કે જેની મદદથી પણ આપણે શું કરી શકીએ? પાણીની કઠિનતા દૂર કરી શકીએ. જેમ આગળ આપણે પેલો જીઓલાઇટ ઉપયોગમાં લીધેલો હતો, એ જીઓલાઇટ જોવા જઈએ તો કુદરતી થયો, કુદરતી કોપી મારેલી એટલે કૃત્રિમ જીઓલાઇટની આપણે વાત કરેલી. આ જે છે એ સંપૂર્ણ સંશ્લેષિત છે, માનવ નિર્મિત છે, એક પ્રકારના રેસા છે કે જેમાંથી આપણે પાણી પસાર કરશું, કઠિન પાણી પસાર કરશું તો એની કઠિનતાને દૂર કરી શકશે. આ સૌથી કારગર મેથડ છે, સૌથી મહત્વની પદ્ધતિ છે. કેમ મિત્રો? જોઈએ જરાક. રેઝિન જે છે એ વિશાળ કાર્બનિક સંકીર્ણ અણુ છે, બરાબર. એ લાંબા વિશાળ પોલિમર જેવા કાર્બનિક સંકીર્ણ કઈ એટલે મિત્રો જટિલ અણુ છે અને એના છેડા ઉપર, બરાબર, એ અણુના અંતમાં છેડા ઉપર શું છે? કાં તો એસિડિક સમૂહ છે, એસિડિક સમૂહમાં સલ્ફેટ અથવા કાર્બોક્સિલેટ સમૂહ છે, અથવા તો બેઝિક સમૂહ એટલે -NH2 એમિનો સમૂહ રહેલો છે. એટલે કાર્બનિક સંયોજનો છે કે જે રેઝિન સ્વરૂપે છે અને એના છેડા ઉપર ક્યાં એસિડિક ક્યાં તો બેઝિક સમૂહ રહેલા છે. આની ખાસિયત મિત્રો આ છે કે આ રેઝિન દ્વારા પાણીમાં રહેલા કેટાયન એટલે ધન આયન અને એનાયન એટલે ઋણ આયન બંનેની કઠિનતા દૂર કરી શકાય. આગળ આપણે જેટલી બી પદ્ધતિ જોઈ એ બધી પદ્ધતિમાં પાણીની કઠિનતામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનોને જ આપણે દૂર કર્યા. આ પદ્ધતિ કેલ્શિયમ મેગ્નેશિયમને તો દૂર કરવાની જ છે પણ એની સાથે ઋણ આયનો એનાયનોને પણ દૂર કરશે. તો થઈને બધા કરતા બેટર એટલે આ પદ્ધતિ બધા કરતા એડવાન્સ પદ્ધતિને આપણે કહી શકીએ આયન વિનિમય પદ્ધતિ. હવે આની અંદર બે પ્રકારના, બરાબર, કેટાયન અને એનાયન જે દૂર કરનારા રેઝિન છે, અલગ અલગ રીતે પ્રકાર પાડીએ તો બે પ્રકારના રેઝિન મળશે. એક છે કેટાયન વિનિમય રેઝિન. કેટાયન એટલે ધન આયન, ધન આયનને દૂર કરતા રેઝિનને આપણે કહીશું કેટાયન વિનિમય રેઝિન. અને કેટાયન વિનિમય રેઝિન જે છે એ વિશાળ કાર્બનિક અણુ જે રેઝિન તરીકે આપણે ઓળખીએ છીએ અને એના છેડે
એસિડિક સમૂહ રહેલા હોય, કેવા એસિડિક સમૂહ, સલ્ફોનિક સમૂહ અથવા COOH સમૂહ રહેલા હોય, એમાંથી થશે શું તો તમારો RCOOH, બરાબર. એની પ્રક્રિયા સમજી લો કે કેલ્શિયમ ક્લોરાઇડ સાથે આપણે થાય, જે પાણીમાં કઠિનતા પેદા કરે છે. તો એમાંથી આપણને કેલ્શિયમનો કાર્બોક્સિલેટ ક્ષાર મળે અને સ્વાભાવિક છે અહીંયાથી 2 ટાઈમ H અને 2 ટાઈમ Cl, 2 ટાઈમ H+ ને 2 ટાઈમ Cl દૂર થશે. તેવી રીતના આપણે જો રેઝિનમાં RCOOH ની મેગ્નેશિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આપણને આવી રીતે મેગ્નેશિયમનો કાર્બોક્સિલેટ ક્ષાર મળે અને એવી રીતે અહીંયાથી શું થશે, 2 ટાઈમ H+ ને SO4 દૂર થવાના છે, બરાબર. ટૂંકમાં આ શું કરશે, પાણીમાં કઠિનતા ઉત્પન્ન કરતા કેલ્શિયમ અથવા તો મેગ્નેશિયમ જે છે એ પેલા રેઝિન સાથે જોડાશે અને રેઝિન સાથે જોડાશે એટલે સ્વાભાવિક છે પાણીની કઠિનતા તો કેલ્શિયમ મેગ્નેશિયમને જ કારણે હતી, એ રેઝિન સાથે જોડાય એટલે રેઝિનને કારણે એમાંથી દૂર થઈ ગયા, નીકળી ગયા, તો કઠિનતા મિત્રો દૂર થઈ ગઈ. અને અહીંયા કોણ દૂર થયું, Ca+2 અને Mg+2, Ca+2 Mg+2 દૂર થયું એટલે કેટાયન દૂર થયા, તો કેટાયન વિનિમય રેઝિન છે. હજી એમાંથી ઋણ આયન દૂર કરવાના બાકી છે, તો ઋણ આયન દૂર કરવા માટે શું કરીશું આપણે, એનાયન વિનિમય રેઝિન. એનાયન એટલે શું મિત્રો, ઋણ આયનને દૂર કરવા માટે એનાયન વિનિમય રેઝિનનો ઉપયોગ કરીશું. એનાયન વિનિમય રેઝિન એવો જ કાર્બનિક અણુ છે પણ એના છેડે મિત્રો એ એસિડિક સમૂહને બદલે બેઝિક સમૂહ એટલે વિશાળ કાર્બનિક અણુના એમાઇન્સમાંથી મેળવેલા બેઝિક સમૂહ એટલે -NH2 એમિનો સમૂહ એની સાથે જોડાયેલો હોય. પહેલામાં એસિડિક સમૂહ જોડાયેલા હોય, આમાં બેઝિક સમૂહ જોડાયેલા હોય. આ બેઝિક સમૂહ ધરાવતો તમારો રેઝિન પાણી સાથે પ્રક્રિયા કરે એટલે RNH2 માંથી H+ સ્વાભાવિક છે, અહીંયા ઇલેક્ટ્રોનની પેર હોય તો H+ આની સાથે જોડાય એટલે RNH3+ અને અહીંયા શું વધશે, OH આ રૂપમાં આવી જશે. અને એમાંથી તમે જ્યારે પેલા ઋણ આયનો પસાર થશે, કયા ઋણ આયનો, ક્લોરાઇડ આયનો, તો સ્વાભાવિક છે RNH3OH સાથે Cl, તો અહીંયા એક્સચેન્જ થવાનું છે, Cl આની સાથે આવશે અને OH બહાર નીકળી જશે તો RNH3+ Cl- અને OH. આ જ પ્રમાણે આવા એમાઇન્સ ધરાવતા રેઝિનમાંથી કાર્બોનેટ સારો પસાર થાય તો કાર્બોનેટ સારો પણ મિત્રો રેઝિન સાથે જોડાશે અને દૂર થશે, બરાબર. સલ્ફેટ સારોને પણ દૂર કરી શકાય. કેવી રીતે દૂર થશે મિત્રો, NH3 અને OH-, સલ્ફેટ કહીએ એટલે SO4-2, બરાબર. અને એની સાથે દૂર થશે એટલે NH3+ 2 ટાઈમ અહીંયા થશે SO4-2 વત્તા શું આવશે મિત્રો, 2 ટાઈમ OH-. ટૂંકમાં ઋણ આયન જે છે, ક્લોરાઇડ હોય, કાર્બોનેટ હોય, સલ્ફેટ હોય, એને આપણે પાણીમાંથી દૂર કરી શકીએ. પણ આમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે જ્યારે તમે આવી કઠિનતા દૂર કરો તો પહેલા પાણીને પ્રથમ કેટાયન રેઝિનમાંથી દૂર કરવાનું છે, પછી જ તમારે શું કરવાનું છે, એને એનાયન રેઝિનમાંથી દૂર કરવાનું છે. એટલે કેટાયન એનમાંથી પ્રથમ અને એનાયન રેઝિનમાંથી ત્યાર પછી દૂર કરવાનું છે. હવે આ પણ જીઓલાઇટ જે આગળ આપણે જોયેલા પરમ્યુટેટ વાળી પદ્ધતિ લાંબા સમયના વપરાશ બાદ આ પણ એની કાર્યક્ષમતા ઘટાડે, કારણ કે સ્વાભાવિક છે એમાં જે આયનો હોય તે વપરાઈ જાય, ઓછા થઈ જાય તો એની સ્વાભાવિક છે કાર્યક્ષમતા ઘટે. આ રેઝિનનું પુનઃનિર્માણ કરવા માટે શું કરવું પડે મિત્રો, જે કેટાયન વિનિમય રેઝિન છે જેના વડે આપણે ધન આયન દૂર કર્યા, જે રેઝિને ધન આયન સાથે જોડાયા, બરાબર, એને પાછો મેળવવા માટે, પુનઃનિર્માણ કરવા માટે એમાં મંદ એસિડ પાસ કરવામાં આવે. મંદ એસિડમાં તમે HCl પણ પાસ કરી શકો અને H2SO4 પણ પાસ કરી શકો. એટલે થશે શું, તો સ્વાભાવિક છે આ જે કેલ્શિયમનો કાર્બોક્સિલેટ ક્ષાર છે એમાં HCl પાસ કરીએ તો આ કાર્બોક્સિલેટ ક્ષાર સાથે 2H એટલે પાછો આપણો જે પેલો રેઝિન હતો તે ફરી પાછો રીફોર્મેટ થાય અને કેલ્શિયમ સાથે ક્લોરાઇડ તો CaCl2 મળે, બરાબર. ટૂંકમાં કેટાયન વિનિમય રેઝિનને એસિડ દ્વારા રિચાર્જ કરાય. એવી રીતે એનાયન વિનિમય રેઝિન હોય ને મિત્રો, તો એનાયન વિનિમય રેઝિનનું પુનઃનિર્માણ કરવા એમાં મંદ NaOH નો ઉપયોગ થાય, આલ્કલીનો ઉપયોગ થાય, પેલામાં એસિડનો ને આમાં બેઝનો ઉપયોગ થાય, બરાબર છે. એટલે આ જે છે ઋણ આયન સાથે જોડાયા તો NaOH સાથે પ્રક્રિયા કરીએ તો આ OH આની સાથે એટલે RNH3OH આપણો પેલો ઋણ આયન વાળો રેઝિન પાછો મળી ગયો અને NaCl તો શું થયું, NaCl રૂપે દૂર થયું. આ થઈ રિચાર્જિંગની પ્રક્રિયા કે જે લાંબા સમયના વપરાશ બાદ કાર્યક્ષમતા ઘટી હોય એને પાછો કાર્યક્ષમ બતાવી શકાય. ઓકે, હવે આમાં આપણે જરાક જોઈએ કેવી રીતે થશે. તો આમાં 2 ટાંકા છે, બરાબર. એક ટાંકામાંથી ધન આયન જશે, બીજામાંથી ઋણ આયન જશે. બંને રેઝિન અલગ અલગ જગ્યા પર ગોઠવેલા છે. શરૂઆત મિત્રો આપણે અહીંથી કરવાની છે. પહેલું આપણે હાર્ડ વોટર અહીંયાથી
અંદર દાખલ કર્યું, હાર્ડ વોટર અહીંયાથી દાખલ કર્યું. તમને આ જે પોર્શનમાં દેખાય છે ને એ કેટાયન એક્સચેન્જ રેઝિન છે, એટલે ધન આયન દૂર કરનારો રેઝિન છે. તો સ્વાભાવિક છે પાણી આમાંથી પાસ થશે તો એમાંથી પાસ થવાને કારણે શું થવાનું છે, તો પાણી એમાંથી પાસ થવાને કારણે અહીંયા આ Ca+2 અને તમારા Mg+2 એ આની અંદર વપરાઈ જશે, ટૂંકમાં એની ભેગો જોડાઈ જશે, દૂર થઈ ગયા. બરાબર છે. આ ગ્રાવેલ્સ એટલે પથ્થરો કાંકરાઓનું સ્તર છે અને પાણી પછી અહીંથી આગળ વધશે, વેસ્ટેજને અહીંથી કાઢી નાખ્યો, નકામા ભાગને ત્યાંથી કાઢી નાખવાનો છે. બરાબર છે. અને અહીંયાથી આ તમારું પાણી કે જેની અંદર હજી કેવા કેવા ઋણ આયન છે, Cl- છે, SO4-2 છે, કદાચ કાર્બોનેટ કોઈ કારણોસર હોય, કારણ કે ચૂનાના પથરા ઓગળેલા તો કેલ્શિયમ કાર્બોનેટ પણ થોડો ઘણો હોઈ શકે. બરાબર છે. અને હા, એસિડમાંથી આવ્યો છે એટલે H+ પણ હોઈ શકે. એ બધું જ્યારે આમાંથી પાસ થાય તો સ્વાભાવિક છે આ એનાયન એક્સચેન્જ રેઝિન છે. બરાબર. અને એ આ બધાને શું કરશે, એ આ બધાને દૂર કરશે. યાદ રાખજો. હવે આપણને થાય કે સાહેબ H+ નું શું, H+ ને કારણે પાણીમાં એસિડિકતા ન આવે, તો બરાબર ધ્યાનથી જોજો મિત્રો. તો ઋણ આયન ધરાવતા પાણીને આપણે જ્યારે એનાયન એક્સચેન્જ રેઝિનમાંથી પાસ કરીએ તો આ બધા જે રેઝિન છે ને મિત્રો અહીંયા દૂર થઈ જશે, અને અહીંયા દૂર થશે તો ફાઇનલી આપણને અહીંયા સોફ્ટ વોટર મળશે. બરાબર, નરમ પાણી મળશે. ઓકે. અને આ જે લખેલું છે બરાબર એ રિચાર્જ માટે છે. અહીંયા ડાયલ્યુટ HCl અથવા ડાયલ્યુટ H2SO4 જે છે રીજનરેશન માટે છે. એવી રીતે અહીંયા આલ્કલી વડે એટલે ડાયલ્યુટ NaOH વડે રીજનરેશન કરવાનું. ઉપર એક અહીંયા સ્પ્રે જેવું મિત્રો મૂકેલું છે કે જેના વડે HCl નો ને અહીંયા NaOH નો છંટકાવ થાય છે અને જેના કારણે રીજનરેશન થાય છે. તો મિત્રો આપણી આ સ્થાયી કઠિનતા દૂર કરવાની છેલ્લી પદ્ધતિ આયન વિનિમય રેઝિન પદ્ધતિ. ઓકે. અને આ રીતે આપણે આ વિડીયોમાં પાણીની કઠિનતા અને પાણીની કઠિનતાને દૂર કરવાના વિવિધ ઉપાયોની ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે મિત્રો.